અમદાવાદ પોલીસ હવે કરશે ચાય પે ચર્ચા। જી હા, અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે વાત કરી છે। તેઓ ટી મીટિંગ કરશે। પોલીસ સ્ટેશન દીઠ પોલીસ કમિશનર નવતર અભિગમ અપનાવશે। પોલીસ કમિશનર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે છે। પોલીસ સ્ટેશનની કામગીરીનો અહેવાલ લેવાની શરૂઆત કરાઈ રહી છે। પોલીસ કર્મીઓને લગતા પ્રશ્નોની વિગતવાર અહેવાલ લેવાની શરૂઆત થઈ છે, જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે। વિસ્તારમાં બનતા ગુના અને નાગરિકોની કેવા પ્રકારની સમસ્યા છે તેને લઈને મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે। તો આજ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ઋત્વિજ સોની અમારી સાથે જોડાઈ રહ્યા છે। ઋત્વિજ, અમદાવાદ પોલીસ હવે કરશે ચાય પે ચર્ચા। જાણવા માંગીશું, આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની પાછળનો આશય શું છે અને હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચવામાં આવી છે ટીમ, ત્યારે ત્યાં શું કામગીરી કરવામાં આવી રહી છે હાલ? જેના અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે સંજય શ્રીવાસ્તવ, તેઓએ કેટલાક સમય અગાઉ એક ટીમ મિટિંગની શરૂઆત કરી હતી। દર મંગળવાર અને શુક્રવારે અમદાવાદ શહેરના તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓની ટીમ મિટિંગ કરવામાં આવતી હતી। અત્યાર સુધી આ જે ટીમ મિટિંગ છે તે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે કરવામાં આવતી હતી, પરંતુ હવે શહેર પોલીસ કમિશનર છે તે પોતે જ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જશે અને તેની સાથે તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ જોડાશે અને દરેક પોલીસ સ્ટેશનમાં જે ટીમ મિટિંગ હતી તે પ્રકારની એક ચર્ચા કરવામાં આવશે। તમામ અધિકારીઓ હાજર કામગીરીનો અહેવાલ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। હાલ અમદાવાદ પોલીસ કમિશનર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પોલીસ સ્ટેશન દીઠ હવે ટી મીટિંગ કરવામાં આવશે, જે અંતર્ગત આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનની કામગીરીનો અહેવાલ લેવામાં આવી રહ્યો છે, સાથે જ અહીં પોલીસ કર્મીઓને લગતા પ્રશ્નોની વિગતવાર માહિતી લેવામાં આવશે, જેના માટે તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે। ઋત્વિજ ફરી એકવાર જોડાઈ ગયા છે। ઋત્વિજ, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં, જાણવા માંગીશું શું ગતિવિધિઓ ચાલી રહી છે આ મીટિંગને લઈને ત્યાં? જેના અત્યાર સુધી શહેર પોલીસ કમિશનર દ્વારા જે ટીમ મિટિંગનું આયોજન કરવામાં આવતું હતું તે પોલીસ કમિશનર કચેરી ખાતે કરવામાં આવતું હતું। દર મંગળવાર અને શુક્રવારે બપોરે 3 વાગ્યા બાદ આ ટીમ મિટિંગ કરવામાં આવતી હતી, જેમાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે હાજર રહેતા હતા। પરંતુ હવે શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર કચેરીની જગ્યાએ હવે દરેક પોલીસ સ્ટેશનની અંદર આ ટીમ મિટિંગ કરવામાં આવશે અને તેની શરૂઆત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, હાલમાં અહીં પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ હાજર છે। તેઓની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી। ત્યારબાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે વસ્ત્રાપુર વિસ્તાર છે કે જ્યાં કયા પ્રકારનો ક્રાઇમ રેટ છે, કયા પ્રકારના ગુનાઓ બની રહ્યા છે, કયા પ્રકારની અરજીઓ આવી રહી છે અને કઈ કઈ સમસ્યાઓ છે ખાસ કરીને તેની પણ હાલમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। બીજી તરફ કોઈ પણ પોલીસ કર્મચારીને કોઈ તકલીફ છે કે કેમ તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે। એટલે શહેર પોલીસ કમિશનરનો એક નવો અભિગમ છે કે દરેક પોલીસ સ્ટેશનમાં આવનારા સમયની અંદર પહોંચી જશે અને જે ટીમ મિટિંગ પોલીસ કમિશનર કચેરી ખાતે કરવામાં આવતી હતી તે હવે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવશે ને આજથી તેની શરૂઆત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની કરવામાં આવી છે। આવનારા સમયની અંદર અલગ અલગ જે શહેરના પોલીસ સ્ટેશનો છે તેમાં પણ કરવામાં આવશે। એટલે વન ટાઈપ ઓફ આ જે ઇન્સ્પેક્શન કહી શકાય તે પણ કહી શકાય। ઉપરાંત તમામ જે પોલીસ અધિકારીઓ જી બિલકુલ ઋત્વિજ, આભાર। તો પોલીસ અત્યાર સુધી આ કચેરી ખાતે મિટિંગ કરવામાં આવી હતી, પરંતુ હવે પોલીસ સ્ટેશન દીઠ આ મિટિંગ કરવામાં આવશે।